અમદાવાદમાં 7 ડે સ્કૂલ સામે રોષ યથાવત છે। 7 ડે સ્કૂલના વાલીઓ એએમસી કચેરીએ પહોંચ્યા, સ્કૂલનો ભાડાપટ્ટાનો કરાર રદ કરવાની માંગ કરી। સ્કૂલનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। વાલી કહી રહ્યા છે કે કોલેજની મંજૂરી અયોગ્ય રીતે લીધી હતી, કોલેજની મંજૂરી પણ રદ કરવામાં આવે, શાળાનું સંચાલન એએમસી હસ્તક લેવા રજૂઆત કરાઈ। 7 ડે સ્કૂલના જે વાલીઓ છે ને તેને આજે કોર્પોરેશન ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા અને તેમના દ્વારા 7 ડે સ્કૂલને જે ગેરકાયદેસર બાંધકામ તેમના દ્વારા કરવામાં આવ્યું છે તે હટાવવામાં આવે, સાથે જ જે ભાડાપટ્ટા ઉપર જમીન આપવામાં આવી છે તે પણ ભાડાપટ્ટો રદ કરવામાં આવે અને આ બેનર સાથે આ તમામ જે વાલીઓ છે તે અહીં પહોંચ્યા હતા અને સવાલ બેનર સાથે એ પણ કરી રહ્યા છે કે 7 ડે સ્કૂલ પર દાદાનું બુલડોઝર ક્યારે પડશે। આ તમામ સવાલો સાથે તે લોકો જે છે તે અહીં મેયરને રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે। સ્થાનિકોને સાથે જ વાલીઓ છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, અહીં રજૂઆત માટે આવ્યા હતા, કયા મુદ્દાની રજૂઆત કરી, શું જવાબ મળ્યો મેયર તરફથી? જેમ કે સૌ જાણે છે કે અઠવાડિયા પહેલાં જે માસૂમ નયનની હત્યા કરવામાં આવી, એ હત્યામાં ક્યાંક ને ક્યાંક સ્કૂલ તરફથી પણ બેદરકારી દાખવવામાં આવેલી છે અને આ રીતની બેદરકારી ક્યાંય પણ કોઈ પણ સમાજ ચલાવી લે એમ નથી, કારણ કે સ્કૂલ જે છે એ બાળકનું બીજું ઘર કહેવાય। એટલે માતા પિતા એ ઈચ્છા રાખતા હોય છે કે સ્કૂલ પણ ક્યાંક ને ક્યાંક બાળકને સંભાળે, સાચવે। એટલે સ્કૂલ તરફથી જે બેદરકારી દાખવવામાં આવેલી છે એટલે ક્યાંક ને ક્યાંક આવી સ્કૂલ સમાજ માટે બેદરકારી રૂપ સ્કૂલ સમાજ માટે એ યોગ્ય નથી। એટલે આ સ્કૂલનો જે ભાડાપટ્ટો છે એ યોગ્ય શરતોનું પાલન થયેલ નથી, એ અનુસંધાને આ સ્કૂલનો ભાડાપટ્ટો રદ કરવામાં આવે અને સ્કૂલની માન્યતા રદ કરી અને સરકારશ્રી એને પોતાના તાબા હેઠળ લે, જેથી કરીને જે બીજા બાળકો છે એમનું શિક્ષણ ન બગડે। અને પૂછવા માંગીશ કે આપણે રજૂઆત કરી ભાડાપટ્ટા રદ કરવા માટે, તેને મેયર તરફથી શું જવાબ આપવામાં આવે? મેયર તરફથી મેયરશ્રી તરફથી એ જવાબ મળેલો છે કે તાત્કાલિક પગલાં ભરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી નિશ્ચિત રૂપથી ઝડપમાં કરવામાં આવશે। અન્ય કેટલાક બેનરો સાથે પણ અહીં વાલીઓ હાજર છે, કઈ રજૂઆત હતી ભાડાપટ્ટા રદ કરવા સિવાયની? આ સ્કૂલમાં ઘણી બધી વસ્તુઓ અમને જોવામાં આવી છે, કેમ કે ત્યાં એક તો ઇનલીગલ બાંધકામ ઘણા થયા છે। 3 માળની પરમિશન છે પણ 4થો માળ ખેંચેલો છે, એની ઉપર સોલર રૂફ છે। બાજુમાં એક કોલેજ પણ ત્યાં ચાલેલી છે જેની પરમિશન સરકારમાંથી લીધેલી નથી, એ પણ અમને ધ્યાનમાં આવેલું છે, એ પણ અમે ડીઓ કચેરીમાં કીધેલું છે। અને જે કોલેજનું બાંધકામ છે એ કોલેજનું બાંધકામ છે વત્તા બીજી એક બિલ્ડિંગ બનાવેલી છે, તો આ 2 બિલ્ડિંગો જે ઇનલીગલ છે એને વહેલી તકે ત્યાંથી દૂર કરી અથવા તો સરકાર એને નિયમન કરીને પોતાના હસ્તક લેવી લે અને સરકાર આપણી એ સંસ્થાને ચલાવે, એ મારી માંગણી છે। મેયરને આપણે રજૂઆત કરી, જે જવાબ તંત્ર તરફથી મળ્યો તેનાથી સંતુષ્ટ છો તમે? તો જો છોકરો 38 મિનિટ પડ્યો હતો, એની પાસે સ્કૂલમાં આઈ કાર્ડ, આના બાપાનો મમ્મીનો નંબર હતો તો એ ફોન નથી કર્યું, એમ પડે છોકરો તડપડીઓ મારતો હતો, કોઈ આવ્યો નહીં। એટલે અંદર ગાડીઓ છે પ્રાઇવેટ આમની સાહેબોની ગાડીઓ, તો કોઈ લઈ નહીં ગયા। 38 મિનિટ પછી લઈ ગયા દવાખાનામાં। અત્યારે મેયરને તમે રજૂઆત કરી, એમણે જે જવાબ આપ્યો એનાથી સંતુષ્ટ છો તમે? હવે તો ખબર નથી।